આગળ ચર્ચામાં મેં તમને ટાર્ગેટ પહેલાથી જ કહી દીધું છે. આપણો ટાર્ગેટ શું છે આજના લેક્ચરનો? મોટવણી. એ આપણો ટાર્ગેટ છે. ત્યાં સુધી પહોંચવાનું છે મોટવણી સુધી. બરાબર. તો હવે આપણે આગળ વાત કરીએ અરીસાનું સૂત્ર. મેં તમને કીધું અરીસાનું સૂત્ર આ વખતે બહુ તમને જલસા પડી ગયા છે કે કોઈ પ્રકારની લાંબી થિયરીઓ નથી. મોટું લખાણ આખે આખું તમારે ઘણા છોકરાઓ તો ગોખતા છે એકદમ, જેની ક્લિયર ન થાય ને પછી ગોખે. પણ અરીસાનું સૂત્ર તમને એવું કંઈ નહીં થાય. અરીસાના સૂત્રમાં સાબિતી નથી એટલે સૂત્રો તમારે યાદ રાખવાનું રહ્યું, પણ કોઈ વધારે પદ્ધતિ નથી એટલે તમે એનાથી બચી ગયા છો. અરીસાના સૂત્ર માટેનું એક સૂત્ર ઘણીવાર આવી રીતે પણ બુકમાં લખેલું હોય છે, 1/u પ્લસ 1/v બરાબર 1/f. પણ હું તમને કહું છું એટલે તમે યાદ રાખજો. એનું પણ કારણ હું તમને પછી કહીશ. તો એમ લખીશ આની વ્યાખ્યા સ્વરૂપે કે વસ્તુઅંતર કેટલા દર્શાવાય? u. વસ્તુઅંતર, પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેના સંબંધ દર્શાવ. એક શબ્દ ખાલી એડ કરી નાખો અરીસા માટે, એનું પણ કારણ પછી તમને મળી જશે. અરીસા માટે વસ્તુઅંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહેવાય. વસ્તુઅંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહેવાય. તો અરીસાના સૂત્રને આપણે આમ લખીએ તો ખોટું નથી. 1/f બરાબર 1/v પ્લસ 1/u. ઘણા આમ પણ લખી છે કે 1/f બરાબર 1/u પ્લસ 1/v. આવી રીતે લખો તો પણ ખોટું નથી. આ બંને સાચા છે. બરાબર. ઓકે. અરીસાનું સૂત્ર ફરી પાછું 1/f બરાબર 1/v પ્લસ 1/u. બરાબર. આ અરીસાનું સૂત્ર છે. તમારે આ સૂત્ર યાદ રાખવાનું રહ્યું. સાબિતી લાસ્ટ યર હતી, આ વખતે નથી. સોવડીના ઉપર વધારે ભાર નહીં દઈએ, કારણ કે ખોટી સાબિતી મતલબ ઘણું બધું લાંબુ કરવામાં એના કરતાં સૂત્રની વાત તો એટલી જ છે. તો 1/f બરાબર 1/v પ્લસ 1/u. આ અરીસાનું સૂત્ર છે. એટલો જ વાત અરીસાના સૂત્રમાં એકવાર યાદ રાખી લેશો બરાબર મગજમાં. 1/f બરાબર 1/v પ્લસ 1/u. આ થઈ ગયું આપણું અરીસાનું સૂત્ર. હવે આપણે ટાર્ગેટની એકદમ નજીક આવી ગયા છે. અને ટાર્ગેટનું નામ છે મોટવણી. બરાબર. સૂત્ર અરીસાનું યાદ કરી લો. 1/f બરાબર 1/v પ્લસ 1/u. f કેન્દ્ર લંબાઈ, v પ્રતિબિંબ અંતર, u વસ્તુ અંતર. હવેનો ટાર્ગેટ મોટવણી, જેને ઇંગ્લિશમાં મેગ્નિફિકેશન કહેવાય છે. મોટવણી જ્યારથી લેક્ચર સ્ટાર્ટ કર્યો છે ત્યારથી હું એક જ વાતનું રટન કરી રહ્યો છું કે આપણો ટાર્ગેટ છે મોટવણી. મિત્રો, મોટવણી એક એવો મુદ્દો છે કે જો સમજાઈ જાય તો એના જેવો કોઈ બીજો મુદ્દો જ નથી. એકદમ વધારે મજા આવે, પણ સમજાવવો જોઈએ. બરાબર. એટલે વ્યવસ્થિત સાબિતી માટે જોજો હું ધ્યાન તો હું મોટવણી લખું છું. તો કે પ્રતિબિંબ ઊંચાઈ, ચલો પ્રતિબિંબ ઊંચાઈને કેના દર્શાવશો? h ડેશ વડે. પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ ના ગુણોત્તરને મોટવણી કહેવાય. પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવાય. મોટવણીને
સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. હવે મોટવણીને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. મોટવણીની વ્યાખ્યા શું કીધી છે? તો કે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તર. પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને કેમ લખાય? એકબીજાના છેદમાં. તો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તર, આ બંનેનો ગુણોત્તર લો એને શું કહેવાય મિત્રો? મોટવણી કહેવાય. મોટવણીને આપણે દર્શાવી છે સ્મોલ m વડે. પ્રતિબિંબ ઊંચાઈ એટલે h ડેશ બરાબર, અને વસ્તુ ઊંચાઈ એટલે h. તો m બરાબર h ડેશ ના છેદમાં h, એને કહેશું આપણે મોટવણી. તો આ મોટવણીનું સૂત્ર. મોટવણી પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવાય. મોટવણીને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. મોટવણી એટલે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ બંનેનો ગુણોત્તર લઈ લો. તો m મોટવણીને આપણે કેના વડે દર્શાવવું? m એટલે આની જગ્યાએ m લખ્યું. પ્રતિબિંબ ઊંચાઈની જગ્યાએ h ડેશ, વસ્તુ ઊંચાઈની જગ્યાએ h. આને કહેવાય મોટવણી. આ એક એનું પર્ટિક્યુલર સૂત્ર છે. હવે મિત્રો બીજી વાત કરું છું, તમે આટલું લખી લેજો ઝડપથી. અને હવે તરત જ હું આ જ મુદ્દામાં, જોજો મુદ્દો નથી બદલતો, એમાં જ લખું છું. આમાં જ હું થોડોક હવે આગળ લખું છું. મારે અહીંયા જગ્યા નથી, થોડી ફરીથી લખું છું. તો હું હવે એમ લખીશ કે મોટવણી એ પ્રતિબિંબ અંતર v અને ઓનામાં લખજો વસ્તુ અંતર u સાથે પણ સંબંધ દર્શાવે છે. પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર વચ્ચે પણ સંબંધ દર્શાવે છે. બરાબર. હવે સંબંધ શું છે? તો એ સંબંધ દર્શાવતું સૂત્ર આપણે લખવા જઈ રહ્યા છીએ. તો એ સંબંધ દર્શાવતું સૂત્ર m મોટવણી બરાબર -v ના છેદમાં u. અરીસા માટે ખાસ યાદ રાખજો, અરીસા માટે. આ બધી ચર્ચા અરીસા માટે છે. m બરાબર -v ના છેદમાં u. તો આ સૂત્ર પણ છે બીજું મોટવણીનું, m બરાબર -v ના છેદમાં u. તો પેલું આ સૂત્ર કદાચ બીજું છે. તો પેલું સૂત્ર શું હતું આપણું મિત્રો? તો પેલું સૂત્ર હતું સાહેબ m બરાબર પ્રતિબિંબ ઊંચાઈ એટલે h ડેશ ના છેદમાં h. આ મારું પેલું સૂત્ર હતું. બરાબર. ફરીથી અહીંયા લખીએ તો પણ ખોટું નથી. m બરાબર h ડેશ ના છેદમાં h. પેલું હતું એટલે અહીંયા ફરી પાછું પેલું. હવે આ સંબંધ દર્શાવતું સૂત્ર છે. આ તો વ્યાખ્યા ઉપરથી આવ્યું. આ ક્યાંથી આવ્યું સૂત્ર? એની એક નાનકડી સાબિતી છે. આમ જનરલી પસંદ નથી હોતી, પણ છતાં તમને એક સાબિતી આપું છું નાની, તમને ખ્યાલ પડે. પણ હવે મિત્રો વિચારો કે આ બાજુ જો તમે વિચારો, આવું આપણે આ કૃષ્ણ છે, ખબર છે ને તમને? આવું આપણે કરતા m બરાબર આ એટલે આવું કરીએ ને કે x બરાબર જો y છે. હવે આ m ને જો x કીધું છે, મારે આને x કેવું પડે? x બરાબર z. સિમ્પલ મેથ્સ છે. તો x બરાબર y, x બરાબર z છે, તો ઓટોમેટિકલી y બરાબર z આવી જશે. એટલે એક્ચ્યુઅલમાં શું આવી જશે? સમીકરણ 1 અને 2 પરથી શું આવી જશે? -v ના છેદમાં u બરાબર h ડેશ ના છેદમાં h. આવું લખી શકાય ના લખી શકાય? મોસ્ટ ટાઈમ વસ્તુ સાહેબ લખજો ખાસ, અને આપણે ઉપયોગ કરશું દાખલા. બરાબર. તો આ વાત થઈ મોટવણી. આની હું સાબિતી તમને આપું છું. તો હજી સુધી આપણે જેટલા સૂત્ર મળ્યા છે એની એક યાદી કરી. કે સૂત્ર મળ્યા છે તમને હજી સુધી? તો કે સાહેબ અરીસાનું મળી ગયું. 1/f બરાબર 1/v પ્લસ 1/u. એક મોટવણીનું મળી ગયું. પેલું જે વ્યાખ્યા ઉપરથી આવ્યું પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને m બરાબર h ડેશ ના છેદમાં h મોટવણી. બીજું એક સૂત્ર આવ્યું m બરાબર -v ના છેદમાં u. આ બધા અરીસા માટેના સૂત્ર આવી ગયા.
તો કે અરીસા માટેના સૂત્ર આવી ગયા, બરાબર. ઓકે, હવે આના ઉપરથી આપણે આ બે ઉપરથી એક સૂત્ર બનાવ્યું હતું, ખબર ને શું બનાવ્યું હતું? h ડેશ ના છેદમાં h બરાબર માઈનસ v ના છેદમાં u. બીજું શું? ચારે ચાર વસ્તુ યાદ રહેશે કમ્પ્લીટ. અરીસાનું સૂત્ર છે આ, બરાબર. આ મોટવણીનું છે, આ અરીસાનું સૂત્ર છે, આ મોટવણીનું છે, આ પણ મોટવણીનું છે, અને આ બંને એની માટે છે, બરાબર. આમ બધાને તમને ઓળખો છો. f એટલે કેન્દ્ર લંબાઈ, v એટલે પ્રતિબિંબ અંતર, u એટલે વસ્તુ અંતર, m મોટવણી, h ડેશ પ્રતિબિંબ ઊંચાઈ, h પ્રતિબિંબ વસ્તુ ઊંચાઈ, v પ્રતિબિંબ અંતર, u વસ્તુ અંતર. ડન. હવે આપણે આગળ વાત કરીએ. તો હું તમને એક વાત કરતો હતો કે હું તમને આ જસ્ટ સાબિત આપી દઉં આ સૂત્રની કે કેવી રીતે આ સૂત્રનો જન્મ થયો. આ તો વ્યાખ્યાઓ પરથી નાનકડી એવી સાબિતી આપું છું, પણ ખાસ મગજમાં યાદ જો સાબિતી ન તમને એમ લાગે તો બહુ કંઈ ઇમ્પોર્ટન્ટ ન કહી શકાય, કારણ કે વસ્તુ એવી બને છે કે આ સાબિતી સમજવા માટે તમારે થોડું ગણિતનું ચેપ્ટર નંબર 6 ભણવું પડે, સમરૂપતાની શરત ભણવી પડે. આ સમરૂપતાની શરત તમે વ્યવસ્થિત ભણ્યા હો ને, જો એનો પ્રમેય 2-3 આવે છે સાબિત કરો તો તમને આ વધુ ક્લિયર થાય. એટલે અત્યારે કદાચ તમને થોડુંક ઓછું ક્લિયર થશે, કારણ કે તમે એ ભણ્યા નથી ને સમરૂપતા, પણ જો મગજમાં બેસે તો બહુ સારું. તો હું તમને જસ્ટ કહી દઉં કે આના ઉપરથી આ સૂત્ર કેમ આવ્યું. તો કે એક નાનકડી એવી સાબિતી આપી છે, વધુ નહીં પણ થોડીક. આવો તમે લખો કે પ્રશ્ન લખી નાખો. m બરાબર માઇનસ v ના છેદમાં u સૂત્ર તારો. લોકો એવું લખીએ આપણે વ્યવસ્થિત પ્રશ્ન. અરીસા માટે પ્રશ્ન છે આ. અરીસા માટે m બરાબર માઇનસ v ના છેદમાં u સૂત્ર તારો. તમને એક સૂત્ર ખબર છે આ ક્યુ? તો કે સાહેબ m બરાબર h ડેશ ના છેદમાં h જે સૂત્ર છે ને એ અમને ખબર છે. ઓકે, તમને ઓલું મેળવવાનું છે, તો એના માટે હું તમને એક સાબિતી આપું છું નાનકડી. તો કે મિત્રો આવી રીતના આપણે આની શોધો લી E F અને C. ઓકે, વસ્તુને આપણે અહીંયા રાખી, આ એને અહીંયા રાખી. ઓકે, બરાબર. હવે જોજો, હવે અહીંયાથી એક કિરણ આપણે સમાંતર આપાત કરીએ, આમ નીકળી જાય. બીજું કિરણ આ વખતે શું કરું છું કે P પર આપાત કરું, જેટલા ખૂણે આપાત થયો હોય એટલા ખૂણે નીકળી જાય. અહીંયા મળ્યું. હવે આ A એટલે આપણે આને A કહેતા હોય છે, B આ A ડેશ આ B ડેશ. સર કેમ P પર કર્યું? થોડીક મને એની ગરજ છે. સાબિતીમાં કેવું હોય કે તમારે સાબિતી એનો મતલબ ગરજ, જેની ગરજ હોય ને એને તમારે લેવું પડે. મારે એની ગરજ છે એટલા માટે મારે લેવું પડશે. હવે તમે જોશો ને મિત્રો, તો એક આ ખૂણો અહીંયા વસ્તુ ઊભી છે, તો આ ખૂણો 90 નો બને. એક ત્રિકોણ આ બને છે, જો ધ્યાન દે, થોડું મેથ છે. તો આ એક આ કાટકોણ ત્રિકોણ બને, બને ને કાટકોણ ત્રિકોણ. હજી એક એવો નવો કાટકોણ ત્રિકોણ છે અહીંયા. આ બધું અરીસાના સૂત્રમાં આવતું. હજી એક કાટકોણ ત્રિકોણ અહીંયા બને, જો આવ્યો દેખાય છે. તો હું કહીશ કે A ડેશ B ડેશ P અને ABP એ કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે અને સમરૂપ ત્રિકોણો છે. જેની સમરૂપતાની શરત સાબિત થતી હોય એને સમરૂપ ત્રિકોણો કહેવાય. અને જ્યારે કોઈ બે ત્રિકોણો સમરૂપ હોય ને એટલે A ડેશ B ડેશ P અને ABP આ બે સમરૂપ ત્રિકોણને આવી રીતે લખશો. બરાબર, સમરૂપ હોય તો આવી રીતે લખી શકીએ આપણે. બરાબર, હવે આને ગણિતમાં તમે ભણશો પડશે તો તમને જેને લાગે કે ના ખરેખર સાબિતીની જરૂર છે, મજા આવશે, તો આપણે જોઈએ.
તો કે આ બેના છેદમાં a ડેશ b ડેશ, પેલા બેના છેદમાં આ પેલા બે મૂકી દો તો a ડેશ b ડેશ ના છેદમાં ab, પછી પેલા બેના છેદમાં પેલા બે, આ બેના છેદમાં આ બે મૂક્યા. હવે આના ઉપર તો કે p b ડેશ, p થી b ડેશ ના છેદમાં પછીના બે એટલે p b. ઓકે ડન. પેલા બેના છેદમાં પેલા બે, પછીના બેના છેદમાં પછીના બે. તમે b ડેશ p લખી શકો, ઊંધો લખો તો પણ ખોટું નથી. a ડેશ b ડેશ એટલે શું? a ડેશ b ડેશ એટલે સાહેબ આ આવ્યું આ, એટલે a ડેશ b ડેશ એટલે તો સાહેબ હું આમ લખી શકું છોકરાઓ, h ડેશ લખી શકો નહીં લખી શકો, h ડેશ. બરાબર. ઓકે હવે જોજો ખાસ ધ્યાનથી વ્યવસ્થિત, તો કે અહીંયા અમે માઈનસ h ડેશ લખ્યું મિત્રો. માઈનસ h ડેશ ક્યાંથી આવ્યું? પહેલા તો a ડેશ b ડેશ એટલે આ અને e એટલે વસ્તુની ઊંચાઈ, વસ્તુની સોરી પ્રતિબિંબની ઊંચાઈ. a ડેશ b ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ છે ને, તો પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ લખ્યું. આગળ માઈનસ કેમ? કારણ કે નીચેની બાજુ છે અને ખબર છે ને આપણે આમ કરતા નીચેની બાજુ કેવી સંખ્યા હોય? ઋણ સંખ્યા માઈનસ h ડેશ. હવે ab એટલે વસ્તુ ઊંચાઈ, એની જગ્યાએ હું ખાલી લખીશ h. સમજ્યા? ઓકે. p ડેશ p થી કરી અને b ડેશ વચ્ચેનો અંતર, તો p થી b ડેશ આ તો પ્રતિબિંબ અંતર થયું, પણ આ બાજુ છે માઈનસ b. pb એટલે આ p થી કરી અને b વચ્ચેનું અંતર, p થી કરીને b વચ્ચેનું અંતર, એને કહેશું આપણે વસ્તુ અંતર, પણ આ બાજુ છે ને, આ જો આ બાજુ છે એટલે માઈનસ u. સમજો હો મિત્રો, તો જ વધારે મજા આવશે તમને. હવે a ડેશ b ડેશ એટલે આ આવી રીતના આ શું છે? પ્રતિબિંબની ઊંચાઈ, પણ નીચેની તરફ છે એટલે માઈનસ h ડેશ. ab વસ્તુની ઊંચાઈ, pb ડેશ p થી કરીને b ડેશ વચ્ચેનો અંતર, પ્રતિબિંબ અંતર પણ માઈનસ v, કેમ કે આ બાજુ છે. સમજ્યા? કારણ કે જો મેં જ્યાં p હતો ત્યાં મેં ઓલું દોરી નાખ્યું. હવે આવું મારી દેવાનું છોકરા, માઈનસ pb p થી b વસ્તુ અંતર માઈનસ u. કેના આપણે દર્શાવી તમને ખ્યાલ છે ને બધું? ઓકે. હવે તમે જોજો મિત્રો, આ માઈનસ માઈનસ ઉડી ગયા તો બચ્યું શું? માઈનસ h ડેશ ના છેદમાં h બરાબર પ્લસ v ના છેદમાં u, એટલે પ્લસ ટેકન છે રોડ નથી. હવે માઈનસ શું ને આપી દો તો h ડેશ ના છેદમાં h બરાબર માઈનસ v ના છેદમાં u. હવે h ડેશ ના છેદમાં h પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને તો શું કહેવાય? મોટા મોટી. તો આની જગ્યાએ આપણે સમીકરણ 1 પરથી આના પરથી આપણે m લખી શકશું. તો આની જગ્યાએ લખ્યા મેં m, તો m બરાબર શું આવ્યું? માઈનસ v ના છેદમાં u. આ આવ્યા u મોટોણીનું સૂત્ર જે સાબિત થાય છે. સમજી ગયા? કમ્પ્લીટ સાબિતી આવી ગયું. માઈનસ v ના છેદમાં u, આ એક સૂત્ર અને બીજું સૂત્ર. ડન. મોટોણીના અરીસાનું મોટોણી. આ મને એમ લાગુ કે થોડુંક તમને સમજાવવા જેવું છે, તો કદાચ તમે સમજી જાઓ તો ગુડ, તો તમને આ સૂત્ર ગોખવું નહીં પડે, યાદ રહી જશે કે આ માઇનસ ક્યાંથી આવ્યા. ને કે જનરલી છોકરો એવો પ્રશ્ન કરે છે, માઇનસ કેમ આવી ગયા? ઓછતાના માઇનસ મૂકવાની છોટું હોય, આ ક્યાંથી આવ્યું? તો એ મેં તમને કીધું કે અહીંયાથી. ડન. તો હવે તમને કદાચ સૂત્ર ક્લિયર હશે. હવે મોટવણીની વાત, મોટવણીના સૂત્ર આપણે સમજી ગયા છીએ. હવે આપણે આગળ વાત કરીએ. ફરી પાછો સૂત્ર બધા ક્લિયર છે? લખજો બધી સાબિતી વ્યવસ્થિત. બરાબર? એટલી વાત આપણે સમજી. હવે આપણે બહુ જ સારા મુદ્દા પર આપણો પ્રયાસ કરી રહ્યા છીએ કે કોઈ સારા મુદ્દા સાથે આગળની વાત કરી. તો હવે એક વાત આપણે કરી અને એક વસ્તુ હું તમને બીજી કહું કે સમતલ અરીસા માટેની મોટવણી શોધો.
એમ પણ પૂછાય, ઘણીવાર એમ કે સાબિતી આપો. સમતલ અરીસા માટેની મોટવણી શોધો. સમતલ અરીસા માટેની મોટવણી શોધી અને આપણે એની સાબિતી જોઈએ. જો ત્યાંથી એક પ્રશ્ન છે તમારા બુકમાં, સમતલ અરીસા માટેની મોટવણી. પેલા સમતલ અરીસાવાળા પરાવર્તનની બધી વસ્તુ યાદ છે તમને? મને યાદ કરો છો? જોજો, ખાસ જોજો. હા, સમતલ અરીસો છે, એક બાજુ રંગી નાખી, બરાબર. આપાત કરી, જેટલા ખૂણે આપાત થયો એટલા ખૂણે પાછો જશે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ યાદ છે બધું? આ બે કિરણો ભેગા ન થતા પાછળની તરફ લંબાવી દઈએ. ચલો, લંબાવી દીધા. ઓકે, ડન. સમતલ અરીસા માટેની મોટવણી શોધી. ઓકે, આમાં તમને યાદ છે બધી વસ્તુની ઊંચાઈ સમતલ અરીસામાં કેટલી મળે? સોરી, પ્રતિબિંબની ઊંચાઈ કેટલી મળે? જેટલી વસ્તુની ઊંચાઈ હોય એટલી, બરાબર કે નહીં? તો આના માટે તમને બધું લગભગ યાદ જ હશે. છતાંય હું એકવાર એ બી હેડેસ બીડેસ, અહીંયાથી અંતર યુ, આ અંતર પ્રતિબિંબ અંતર છે, બરાબર. આ મોટવણીનું સૂત્ર શું છે? m બરાબર h ડેશ ના છેદમાં h. એક સૂત્ર પરથી બીજા સૂત્રની સાબિતી મેળવી લેશું આપણે. m બરાબર h ડેશ ના છેદમાં h, બરાબર. હવે m બરાબર h ડેશ ના છેદમાં h આ વસ્તુ છે, બરાબર. આ મારું કદાચ તમને થોડું આડું લાગતો હશે કે પ્રતિબિંબ અંતર થોડું વધારે લાગતું હશે, પણ તમે સમજી શકો છો કે એટલું જ હોય, બરાબર. જેટલી વસ્તુ અંતર હોય એટલું જ પ્રતિબિંબ અંતર હોય. તમારી પાસે સ્કેલ નથી એટલે પરફેક્ટ નથી બનતું. m બરાબર h ડેશ ના છેદમાં h. હવે સમતલ અરીસાની મોટવણી કેટલી, એવો પ્રશ્ન એકવાર પૂછાણો હતો. સમતલ અરીસાની મોટવણી કેટલી? જો જવાબ હમણાં તમને આપી દઉં. સમતલ અરીસાની મોટવણીનો મિત્રો, હું અહીંયા આ વસ્તુ મને કહેજો કે મેં આમ લખ્યું h ડેશ બરાબર h. આવું ક્યાંથી આવ્યું? h ડેશ બરાબર h કેમ થાય? h ડેશ બરાબર h કેવી રીતે શક્ય છે? તો કે જેટલી વસ્તુની ઊંચાઈ હોય એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ હોય. એ બી જેટલા હોય એટલા જ a ડેશ બી. તમે સમતલ અરીસામાં જેટલા તમે હો એટલા સામે દેખો. ઢીંચકા ઊંચા એવા ન દેખા તો બંને સરખા હોય. તો હું એવું કરું કે m બરાબર h ડેશ ની જગ્યાએ આ h ડેશ ની જગ્યાએ હું h લખી દઉં, કારણ કે બંને સરખા જ હશે. તો h ના છેદમાં h. હવે આ બંને h ઉડી ગયા તો જવાબ શું આવે? m બરાબર 1 અને કાંઈ નિશાની ન હોય તો શું થાય? પ્લસ 1. તો સમતલ અરીસાની મોટવણી કેટલી હોય મિત્રો? પ્લસ 1 હોય. સમજ્યા? પ્લસ 1 હોય આ સમતલ અરીસાની મોટવણી. મળી ગઈ? કાંઈ ડાઉટ આમાં? નહીં જ. હવે સમતલ અરીસાની મોટવણી પરથી તો જો દાદી, હવે આ જ મોટવણી પરથી હું તમને એક વાત કહી દઉં. સાંભળજો બરાબર. સપોઝ કે તમને મોટવણી મળી ગઈ. સમતલ અરીસાનું મોટવણીનું બીજું સૂત્ર શું છે? m બરાબર -v ના છેદમાં u. જોજો આ સાબિતી કેવી મળે, જોરદાર. આ મોટવણી કેટલી મળી છે તમને? પ્લસ 1. ચલો, મોટવણી મળી ગઈ છે પહેલા જો પ્લસ 1 બરાબર -v ના છેદમાં u. હવે u ની આ બાજુ લઈ લઈએ તો u એક u તો અહીંયા આવશે પ્લસ u બરાબર માઈનસ. બરાબર. હવે એક કામ કરીએ, જો કરવું હોય તો કે માન્ય સ્થાન આપી દઈએ. ચલો, તો આવી અદલા બધી થઈ શકે. માન્ય સ્થાને આવી જાય તો -u બરાબર v. આવો જવાબ આવ્યો. તો એનો મતલબ શું? u એટલે શું? વસ્તુ અંતર. v એટલે શું? પ્રતિબિંબ અંતર. બંને વચ્ચે કઈ નિશાની છે? બરાબરની નિશાની છે. તો જેટલું વસ્તુ અંતર હોય એટલું જ પ્રતિબિંબ અંતર હોય. બંને બરાબર છે? હા, તો બરાબર જ છે. જેટલું વસ્તુ અંતર હોય એટલું પ્રતિબિંબ અંતર હોય. સમતલ અરીસામાં આપણે જોયું છે કે સમતલ અરીસામાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખા હોય છે. હોય જ, બરાબર. 100%ની વાત છે. જો મોટવણીના સૂત્રો ઉપરથી સાબિત થયું. હજી એ વાત કરો શું? તો કે આ માઇનસ નિશાની, એકમાં માઇનસ આવ્યું, બીજામાં પ્લસ આવ્યું છે. હા, માઇનસ શું દર્શાવે છે? માઇનસ એટલે વસ્તુ અંતર એક બાજુ છે
અને પ્રતિબિંબ અંતર બીજી બાજુ છે, બંને સરખી દિશામાં નથી. એટલે એક આ બાજુ છે એટલે માઇનસ, અને પ્રતિબિંબ અંતર આ બાજુ એટલે પ્લસ, એટલે અહીંયા માઇનસ છે બરાબર. એટલે બંને સરખા હોય પણ બંનેની દિશા અલગ અલગ હોય. એક અરીસાની આલી બાજુ હોય, એક અરીસાની આ બાજુ હોય. સમજી ગયા બરાબર? એટલે માઇનસ. મગજમાં ઉતરે છે વાત? બહુ જોરદાર મુદ્દો છે. મોટવણી ઉપરથી કેટલું બધી વસ્તુ નક્કી થઈ ગઈ કે આ વસ્તુ આવી રીતના છે. સમજી ગયા બરાબર? આમાં કંઈ ડાઉટ લાગે છે તમને? ડાઉટ હોય તમે પૂછી શકો છો. નથી કંઈ ડાઉટ? ઓકે ચાલો. એમ બસ. હા, ઘણા કેસ તમે માઇનસ ના આપ્યો તો અહીંયા આવત તો કાંઈ વાંધો નહીં બેટા. એનો મતલબ શું કે જો હું અરીસાની આ બાજુ ઊભો છું બરાબર, આ બાજુ ઊભો છું તો મારું વસ્તુ અંતર માઇનસ, એટલે મને પ્રતિબિંબ અંતર અહીંયા મળે. પણ જો અરીસો આમ છે તો હું અહીંયા ઊભો છું તો મારું વસ્તુ અંતર આ બાજુ છું તો પ્રતિબિંબ ઓ બાજુ મળશે. તો આ બંને સરખી વસ્તુ છે, તમે સમજી શકો છો. ઉતરે છે મગજમાં વાત બરાબર? તો સમતલ અરીસા માટેની મોટવણી મળી ગઈ. મોટવણી ઉપરથી આપણે સૂત્રએ સાબિત કરી દીધું. આ બધી વસ્તુ મોટવણીથી શક્ય છે બરાબર. હવે હજી એક વાત કરતો, આ બધી સાબિતીઓ છે, આનાથી તમારા કન્ટેન્ટ સ્ટ્રોંગ બને કે તમે વ્યવસ્થિત કામ કરી શકો ખરા. હવે આપણે એક અરીસાનું સૂત્ર છે, 1/f બરાબર 1/v પ્લસ 1/u. આ સૂત્રને આપણે સમતલ અરીસા માટે સાબિત કરી. સમતલ અરીસા માટે, ધ્યાનથી, સમતલ અરીસા માટે, સમતલ અરીસા માટેની સાબિતી જોઈએ. આ સૂત્રની જોજો. આકૃતિ તો જે હતી તમને ખ્યાલ જ છે. હું એમ લખું કે 1/v પ્લસ 1/u બરાબર 1/f. આ અરીસાનું સૂત્ર છે. બધા સૂત્ર માટે બધા અરીસા માટે લાગુ પડે. તો સમતલ માટે બી કંઈક સાબિતી આપતું હશે. f એટલે શું? કેન્દ્ર લંબાઈ. હવે કેન્દ્ર લંબાઈ સમતલ અરીસો કેવો હોય તો કે આવો હોય. એની કેન્દ્ર લંબાઈ કેમ મેળવવા જેવું? કેન્દ્ર લંબાઈ તો વક્રતા ત્રિજ્યા હોય, આવો અરીસો હોય તો જેટલી વક્રતા ત્રિજ્યા હોય એની અડધી કેન્દ્ર લંબાઈ હોય. પણ જો અરીસો જ આવો છે તો એની વક્રતા ત્રિજ્યા કેટલી, અને વક્રતા ત્રિજ્યા કેટલી તો એની કેન્દ્ર લંબાઈ કેટલી. આમ ક્યાં સુધી જાઓ. એટલે કહેવાનો મારો મતલબ કે આની તમને ખબર જ ન પડે, અને જે દૂર સુધી હોય એટલા માટે કેન્દ્ર લંબાઈ f બરાબર અનંત લેશું, ઇન્ફિનિટી. તો 1/v પ્લસ 1/u બરાબર 1/ઇન્ફિનિટી. 1/ઇન્ફિનિટી એટલે 0. તો આપણે શું મળ્યું? 1/v પ્લસ 1/u બરાબર 0. 1/ઇન્ફિનિટી બરાબર 0. હવે આને ઓલી બાજુ લઈ જાઓ, કેમ કે 1/ઇન્ફિનિટી એટલે 0 થાય. ઓલી બાજુ લઈ જાઓ તો 1/v બરાબર માઇનસ 1/u. આ પ્લસ 1/u તો બાજુ કે એટલે માઇનસ થાય. બંનેનું વ્યસ્ત લઈ લઈએ. વ્યસ્ત પ્રમાણ લેતા વ્યસ્ત પ્રમાણ લઈએ તો બંને બાજુ ઉલટાઈ જાય છે. એક બાજુ ન લઈ શકો, બંને બાજુ. તો v/1 બરાબર શું હશે? v/1 બરાબર માઇનસ u/1. પણ છેદમાં 1 લખવાની જરૂર, જો પાછો આવી ગયો v બરાબર માઇનસ. તો અરીસાનું સૂત્ર સમતલ અરીસા માટે પણ લાગુ પડી ગયું. v બરાબર માઇનસ. પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર બંને સરખા હશે, એક પ્લસ હશે ને બીજો માઇનસ. અરીસાની એક આ બાજુ હશે ને એક અરીસાની ઓલી બાજુ હશે, એટલે પ્લસ ને માઇનસ. તો એના માટે આ સાબિતી પડી. બુકમાં ગ્રેડમાં થોડુંક અલગ રીતે છે, પણ તમે આવી રીતે લખશો તો પણ ખોટું પડશે બરાબર. બોલો, આ વાત થઈ ગઈ મોટવણી. તો બહુ બધી ચર્ચા આપણે મોટવણી વિશે કરી. હજી સંતોષ માટે આપણે વધારે ચર્ચા આપણી કરશું. જો મિત્રો, આજથી 7મા લેક્ચરથી કરી અને 10મા લેક્ચર સુધીની 10મા 11મા લેક્ચર સુધીની બધી બાબતો એવી કે જે તમારો પૂરેપૂરો કોન્ટેન્ટ માંગી લે. તમે જોયું હશે કે પહેલાં 6 લેક્ચર બહુ ઇઝી છે, સમજી શકાય બરાબર, વધારે ક્લિયર થાય. આ બધા લેક્ચરો કેવા છે કે જ્યાં તમારે માઇન્ડ પૂરેપૂરું લગાડવું પડે. 7થી કરીને લગભગ 11-12 લેક્ચર સુધી તમારે બહુ જ ધ્યાનથી જોવું પડશે. તો હજી સુધી આપણે જે બાબતોની ચર્ચા કરી છે, અરીસાના સૂત્રનું જોયું, પછી મોટવણી સૂત્ર જોયું, આના ઉપરથી આપણે આ સૂત્ર મેળવી ગયા. અરીસા માટે આ બંનેને આપણે લાગુ પડી ગયા.